फ्रेंड्स, गुड मॉर्निंग, राधे कृष्ण। केम छो? मजाમાં? ત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા। સોની ક્લાસીસે ગઈ। હર્ષ છે એ જેમની સગાઈ છે, એટલે કે હમણાં 2-3 દિવસ પછી હમણાં મેરેજ છે, એમના ઘરે ગયો। સોની આવે એટલે દરાવા જવાનું છે, હજુ ઘઉં કાઢવાના બાકી। સોની આવે એ પછી ઘઉં કાઢીને દરાઈ આવી। ટમેટા લેવાના છે તો બાજુમાં માર્કેટ છે તો ટમેટા લેતા આવી। સોની આવે પછી સોની છે એ આવી ગઈ તો પહેલાં મેં બંને દરાવતા આવી અને ટમેટા લેવાના છે તે પણ લેતા આવી। તમે નીકળી જ છીએ। અમે લોકોએ ટમેટા લીધા અને અત્યારે શેરડી લઈ છીએ। અમે લોકો શાક લઈને ઉતર્યા। ટમેટા લીધા, પછી જામફળ લીધા અને શેરડી લીધી, લઈને ઉતાર્યા। સોની છે એને આવીને ડાયરેક્ટ મૂકવા ગઈ। એમને જમવાનું છે એમના દાના ઘરે, તે ત્યાં ગઈ। તો હવે હું પણ હવે રોટલી કરીને જમી લઉં। અને આજે શાક મેં રીંગણા બટેટાનું બનાવ્યું છે, તો હવે રોટલી કરીને જમી લઉં। અત્યારે જમી લીધું અને જમવામાં તો આજે હું એક જ હતી, તો વાસણ પણ કંઈ એટલા નહોતા, તો વાસણ પણ ધોઈ ગયા। હવે જ્યાં ઘઉં દરાવવા દીધા છે એ મિલમાં આંટીએ કીધું હતું કે અડધી કલાક પછી તમે લઈ જાજો, તો હવે હું લેતી આવું। સોની તો છે નહીં, તો ત્યારે હું પહેલાં લેતી આવું। સોનીને હર્ષ તો મેરેજ છે ત્યાં ગયા, જોકે મેરેજ તો મંગળવારે છે પણ એ લોકોનું 5 દિવસના, તો એ લોકો બપોરના ત્યાં જ છે। આજે બહાર જવાના હતા પણ હવે હર્ષ પોતે જ બહાર જાય, તો હવે કેન્સલ કર્યું બહાર જવાનું, કારણ કે 6 વાગે તો બહાર જશે તો આવવામાં પણ એને વાર લાગશે એટલા માટે। અને અત્યારે કચરો નીકળી ગયો, હવે ખાલી કપડાં સકેલવાના જ બાકી છે, તો એ પણ હવે સકેલી નાખું કપડાં। અમે લોકો અત્યારે ઢોસા ખાવા જઈએ છીએ, કારણ કે હર્ષ આવ્યો છે તો હર્ષને ઢોસા બહુ ભાવે ને એને ખાવાની ઈચ્છા પણ છે, તો આજે જમવા નહીં જવાના। અને હું, સોનીને હર્ષ અત્યારે ઢોસા ખાવા જઈએ। ભાઈ છે એને પણ ઘરે નહીં જમવું, તો એ પણ બહાર જાય। હું, હર્ષ ને સોની અમે ત્રણેય પણ બહાર જઈ ઢોસા ખાવા, તો મારે એમને લેવા માટે જવાના છે, તો પહેલાં હું એમને લેતી આવું અને પછી અમે લોકો ત્રણેય ત્યાંથી ઢોસા ખાવા જઈએ। ઢોસા ક્યાં ખાવા એ તો સોનીને ખબર છે કે કઈ બાજુ ખાવા, તો હવે પહેલાં જાઉં પછી ખબર પડે કે ક્યાં જવું યા। અત્યારે હું હર્ષ અને સોનીનો વેઇટ કરું છું। પાછળ જે મંડપ દેખાય છે ત્યાં એ બંને છે, તો એ નીકળી ગયા હશે, એ આવે એટલે અમે લોકો ઢોસા ખાવા જઈએ। લોકેશન તો સોનીને જ ખબર છે કે કઈ જગ્યા પર જવું છે, તો એ આવે એટલે જઈએ અમે લોકો। અમે લોકો અહીંયા ઢોસા ખાવા આવ્યા। અમે લોકોએ 2 મૈસૂરી મંગાવ્યા અને 1 સાદો મંગાવ્યો છે। મને સોની ત્યારે બે છે। હર્ષ છે એ એમના દીદીના ઘરે ગયો, એ ઓર્ડર દીધો છે, આવે એટલે ત્યાં હર્ષ પણ પહોંચી જશે। અમારે લોકોને અત્યારે ઢોસા આવી ગયા। મસાલા ઢોસા છે, આ બંને મૈસૂરી છે, મૈસૂરી મસાલા। તો હવે જમી લઈ। તું એ થોડું ખાઈશ તો ખરા ને? થોડુંક ખાશે, એને હજી જમવાનું પણ છે એમના દાના ઘરે। સોની પણ અત્યારે થોડું ખાશે તો ત્યાં જ ખાશે। અમે લોકો અત્યારે ઢોસા ખાઈને ઘરે જઈએ છીએ। અમે લોકો અત્યારે ઢોસા ખાઈને આવી ગયા ઘરે। સોની છે, સોની ને હર્ષ એ હમણાં દાના ઘરે ગયા।
એ આજે સોનીને મહેંદી મૂકવાની છે, તો ખબર નહીં એ કેટલા વાગે આવશે. કીધું છે કે મોડું થાય એમ હોય તો મેસેજ કાં ફોન કરી દેજે, તો એ ફોનને કરી દેશે, ફોન કાં મેસેજ. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.